તું પણ હા હું તો અહીં ચાલુ કરી આવવાનો અરે ના કરો તો એનો ફોન માં શું માથું ઘાલીને બેઠો હી મન તો આખા ઘરના કંટાળી અરે કંટાળ્યો જ બાર ને હાર ઉઠો ઊભો થઈ જાય જી ઉઠો ને આ તો ઘરના કંટાળી જહાન આ તો બહાર જઈને બેહું 12 વાગે આવી શું કરે આ તો કંટાળી જાન મારા હવે બહાર બેહવું પડશે 12 વાગે લગી ઘરે નહીં આવું ધીરે કંટાળ લઈ જો હવે આ બાકડા બેહવું પડશે મારે કંટાળ બેહવું પડશે હવે અને બેહું શાંતિ નહીં બેહું કંઈક લેવું પડશે મારે દાદા તે મરઘો હાથમાં આવ્યો નહીં. આ મરઘો તેનો હાથમાં ના આવે આપણે આખા ગામમાં ફરીએ મરઘો એકે દેખાયો નહીં હાથ તો. ના મરઘો ના દેખાતો હા આપણે ફરીએ મરઘો પકડો આજ તો આ સવારનો ચાલ બોલજે મરઘો હાથમાં ફોન ફોન મરઘો ફરો હાથ આવ્યો. ફોન હે ઘડિયાળ 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 છે, સાડીનું કરું છે અને વ્યાટી છે બોલાની. પકડો. મરઘો હારો હાથમાં આવી ગયો. લે પેલા ઉભો તો રે પકડો એ જતો રે. ઓ તું રૂમાલ લા રૂમાલ હાલ હાલ. ઓ તાર રૂમાલ મારી હાથમાં પકડો. ઓ દવા નાખ દવા નાખ દવા નાખીને દવા દવા નાખી. હવે દવા સૂરજ તરત જ જીન જ ધીરે ધીરે હું પાછળ જતો રહ્યો, પાછળ જતો રહ્યો, પાછળ. પકડ દે બહાર જવું પડશે લાગે છે એવું તો ચાલો આટો મારતા આવીએ છોકરો કોનો છે લે મારી હાથનો દરરોજ મારે ઝાડા થઈ જાય આજ શું કરું કે ઝાડા થઈ જાય જાવું પડશે પેલા કુવાની કાંઠે હું ડબલે જાવા જતો પેલા છોકરાએ ડબલું ઢોરી નાખ્યું મારું ડબલું ઢોરાઈ ગયું પેલા છોકરાએ ડબલું ઢોરી નાખ્યું મારું ડબલું ઢોરાઈ ગયું પેલા રત્નાબા આ બોલો શું થયું છે અલા એક છોકરો બેહોશ પડ્યો આ બાજુ આવો થોડું પાણી લાવો તો પાણી નાખો અલા પણ મારા આંખવા જવાનું હોય રત્નાભાઈ થોડું પાણી આલજો છોકરો બેહોશ પડ્યો હે એટલે પણ મારા આંખવા જવાનું તો હારું હાડવાનું હું આમાં ભાગ લઈ લઉં આપણા છોકરાને શું થયું હે બેહોશ થઈ ગયો હું તો આકર વાડમ જવા આ તો પણ છોકરો બેહોશ પડે પછી હું હા નહીં ઊભો થતો નહીં ઊભો થતો હતો પાણી નાખો ને થોડું વધારે પાણી નાખો ને તમારો કઈ લોટી જાને હોતી છે તમને ખબર હે નથી લે તો ઊભો થઈ ગયો લે મારા ઘડિયાળ માં સાથે ને કડું આ વીટી વધુ થઈ ગયો વા તો વધુ ખોઈ ગયો એ બાપા છોકરા ખોય તો તું બધું અમને કે મને લૂટી જે બે પાન કરીને જતો રહ્યા તમે સક્કર તો બેકલ યાદ હશે ને મોટું જોયું છે ને રૂમાલ બાંધેલા હતા નહીં ખબર કઈ કુળ હતી અંદાજ કેટલા હજારની વસ્તુ હતી બધું એક લાખ રૂપિયાનું કડું હતું 2 લાખ રૂપિયાનો ફોન હતો આઈફોન હારું હેડો આપણે પોલીસ વાળાને બોલી તું આઈકન બે ફોન હે પોલીસ વાળાને ફોન કતાઈએ રૂપ મે ઉપર હું તને પોલીસ વાળાને ફોન કરું ફોન જલ્દી કરો આવી વાતને જલ્દી ફોન કરવો પડે આપણે નકા ચાઈ પોક્સે ચોર પોલીસ વાળાને ફોન કરો જલ્દી મારે બધું ખોઈ ગયું
હલો પોલીસ વાળા સાહેબ બોલો આખો એક છોકરો બેહોશ પડે તો બરાબર તે એને પાનમાં લાયા તો કે બે કુક આવી તું બે તો માણસ કે ચોરી જાય ફોન લાખ રૂપિયાની વસ્તુ હતી ઉપર એ કે ફોન હતો આઈફોન વસ્તુ ચાંદી ઘડિયાળનું બધું હતું તો કે ચોરી ગયા તો તમે આવો ને આ બાજુ આવો હો ને એ સારું હાડો તો હું મૂકું ફોન એ હા हेलो हाँ पुलिस स्टेशन में ही बात करूँ बोलो बोलो शू कई जगह रहશે આ 4 રસ્તે એમ ને હા હા હું હાલ જ આવું છું હેડો મારું નામ છે ચાલુ પાંડે આખા ગામમાં મને ઓળખે છે એટલે ગમે એવા ચોર હશે એને ભમાઈ નાખીશ હા સારું સારું હાલો હાલ જ આવ્યો 5 જ મિનિટમાં હા હા ફોન મેં કે તરત જ હાજર મારા બેટાનું જો વર્દીમાં જઈશ ને તો હાથમાં નહીં આવે પણ સાદા લુકડે જવું છે જવું તો પડશે જ ચો ચોર છે ખબર પડે ચાલુ પાંડેના હાથમાં નથી ચોર જીવો નહીં શું થયું હા ભાઈને આવું થયું આપને બાપડા શું શું થયું હોય હોનાની ચેન ને બધું લૂટી ગયા ઘડિયાળ ને તો આઈફોન 1 લાખ રૂપિયાનો તમે એ સોરને ઓળખો હો તમે સોરને ઓળખો હો એમને કેવા કાના લુગા પહેરતા એ તો જોયું છે ને કાળા કલરના લુગડા હતા એવું એમ ને એક્સિડન્ટ આવી છે તમે આજ જગ્યા પર આવું થયું કોને ભાઈએ જોયા હતા અમને તમે જોયા હતા એમ કેવી હાલતમાં પડ્યા હતા મને બોલાયા ડબલું ભરી જતો તો આ ભાઈ કોણ છે એ રતનભાઈ હાથે જતો તો એટલે કાયદેસર આ જગ્યા ઉપર જતા ને હા ના ભાઈ કોણ એ રતનભાઈ ડબલ જવા જતા હતા ક્યાં એ બાજુ ભૂલા પડાયા હું જાતો તો લોટે જવા અને આ અમને ટોકો પાડ્યો મને કે આ છોકરો બે ભાન પડે છે તમારા ત્યાં પાણી હું જાતો તો લોટે જવા અને આ રઘુજીએ મને ટોકો પાડ્યો ત્યાં છોકરો બે ભાન પડ્યો હતો ને ત્યાં મેં એને પાણી નાખ્યું એમની પર તે એમની જાગ છે એટલે આ વસ્તુ ગઈ છે એ સાચી ગઈ છે ને હા જૂઠું નીકળ્યું તો દંડો પડશે બેડામાં તમ તો બે બેઠો મારું નામ છે ચાલુ પાંડે આખા ગામમાં મને ઓળખે છે ગમે એવો ચોર હશે ને તો એને ભમાઈ નાખીશ મારું નામ છે ચાલુ પાંડે આમાં મોટું કોણ છે મોટું હું છું તમે મોટા છો ને હા. ચાલો બાઇકમાં બેસી જાઓ એનું લોકેશન લાવવાનો લોકેશન નાખવાનો મારામાં આ તમારું લોકેશન નાખવાનો મારામાં નંબર બોલો તમારો 84 87 91 36 05 થઈ ગયો હાલ લોકેશન પર હે ને હા એ જ લોકેશન સારું સારું હાલો બેસી જાઓ ને તમે આ તો ચોરને પથારી ફેરી મેલ દઉં ભમાઈ નાખું મારું નામ છે ચાલુ પાંડે ગમે તેવા ચોરને ભમાઈ નાખું બેસી ગયા तो भैया कયું ગામ જાય હે કોઠાપુરા વાત આવે છે કઠાડા કઠાડા એમ હા કઠાડા રહે તો તમે મોઢે કેમ બાંધ્યું છે ઓ તો ઘણી ઠંડી લાગે છે એટલે મોઢું વાગ્યું
ઠંડી લાગે છે હા ઠંડી લગાડું મોઢા ખુલો ને તમે કેમ મોઢા ખોલવાનું કહો છો? અમને ઠંડી લાગે છે, એમાં મોઢા ફાટે છે. ઠંડી તમે મોઢા તો દેખાડો અમને કેમ દેખાડીએ અમે પણ? મોઢા તો દેખાડવા પડે કે નહીં તમારા મોઢા ના દેખાડીએ અમે. મોઢા ખુલો મોઢા ના ખુલે. સાહેબ જતા ના રે દૂધું મોઢા ખુલો સાહેબ દૂધું હાલવાનું નહીં હાલતો નહીં નહીં હાલે. અરે! ઓ સાહેબ. હાલતો નહીં આ બાજુ બે ભેરા બેહો અરે હાલે હા જુઓ દૂધું તો હાલે હે જતા ના રે હાલે હે જુઓ મોઢા ખુલો મોઢા ખુલો સાહેબ ખુલી. મોઢા ખુલો ખુલી સાહેબ ખુલી. મોઢા ખુલતા નહીં મોઢા ખુલી. હે મોઢા ખુલો એ રૂબા. ઓ બધા પીતામાં હું હે કિસમ કઈ નહીં સાહેબ. બહાર દેખાડો સાહેબ કિસમ કઈ નહીં જે સાહેબ. હોય લાવાડો અહીં મોઢું ખોલ ઓળખાણ તો મોઢું તો ચહેરો તો જોવો પડે ને મારે સાહેબ તમે મારશો નહીં મોઢું સાહેબ. ખોલે સાહેબ તમે મારશો નહીં, મોઢું ખોલું. અને મોઢું ખોલ મોઢું સાહેબ ખોલું સાહેબ. ખોલ સાહેબ ખોલું સાહેબ. રૂમાલ હાથ અરે મોઢું ખોલે મોઢું ખોલ અરે બોસ કોણ હે મારા બોસ સાહેબ. લાવો વસ્તુ લાવો ફટાફટ વસ્તુ નહીં. વસ્તુ લાય મારા કાંઈ વસ્તુ નહીં, જો જોઈ લો. જે હોય વસ્તુ લાય નહીં વસ્તુ. એ વસ્તુ લાય વિશુ દાદા વસ્તુ હાલ દો. આ સાહેબ ખતરનાક વસ્તુ લાગે છે. લાવો આટલું જ વસ્તુ હે. આટલું નતું આટલું જ છે સાહેબ. આટલું લીધો મેં. મોબાઈલ તમારી લોકેશન મને પહેલાથી જ ખબર પડી ગઈ હતી સાહેબ હારી. કરેલા મારી નાખશે. મારું નામ છે ચાલુ પાંડે આખા ગામમાં મને ઓળખે છે ભલ ભલા છોડને ભમાડું છું બાઇકમાં બે તું બેજા લે એની પાછળ લે દંડો પકડ જાન તો ટેટર ભાગી નાખું સાહેબ હા મિત્રો દોડતા નહીં જતા ના રે દૂધું દોડો ત્યાંથી ચાલુ પાંડેના હાથમાં હજુ કોઈ છૂટ્યું નહીં ઉકલાય કરજો નકા જતા રે હારી અરે જતા ને હા હા સાહેબ એ કર્યું આ બચી ગયું સાહેબ આ મારે બે હતા મેં મોટું નતું જોયું એટલે તમારી વસ્તુ આવી હતી ને હાલો તમારી વસ્તુ ફોન હતો, આઈફોન. મારું કાળું હા તમારી વીટી ના તમારી ઘડિયાળ બધી વસ્તુ આવી છે ને કમ્પ્લીટ હા કમ્પ્લીટ આ સોને તો હું તરત રિમાન્ડ ઉપર લઉં છું હાલ ને હાય સાહેબ પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ થાય ભારે સાહેબ પોલીસ સ્ટેશન માં જતા ના રહો દૂધો આવન તો વધારે સજા આલજો સાહેબ આવન તો ને આ મેન કીધો હા વિચ્છુ દાદા હાલ તારા વિચ્છુ દાદાની મારે ને તારે દોડું છે હજી તે ચક્કુ દાદાનો પાવર જોયો ચક્કુ દાદો જેવો ચક્કુ દાદો મુત્રી ગયો ચાલુ પાંડે જો મિત્રો આવા ચોર ગામમાં રખડતા જ હોય છે એટલે આવા ચોરથી સાવધાન રહેવું કોઈ ચાંદીની વસ્તુનો દેખાડો કરવો નહીં કારણ કે તમારી જોડે છે એ તમારા જોડે જ રાખો કોઈને આવો વિડીયો દેખાડશો નહીં આ વિડીયો સ્પેશિયલ મનોરંજન માટે જ બનાવેલો હતો અને આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ ને સપોર્ટ કરી નાખજો જય મા. પછી અમારું